ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે મસ્ત મજાના રેડી થઈ અને આપણે જઈ રહ્યા છે શ્રીનાથગઢમાં, કેમ કે અમારે ત્યાંથી આજે જાન લઈને જવાનું છે. આ બાજુ ત્યાં વેલકમ કરી દીધું હતું અમારું મસ્ત મજાનું જલેબી અને ગાંઠિયા સાથે. પછી જો અમે થઈ ગયા હતા રેડી, અને જો અમે કંઈક આવા લુકમાં હતા. આજે અમે સાડી પહેરી હતી. ત્યાંથી આગળ જોયું ને ત્યાં તો વરરાજાને બેસાડી દીધો હતો ઘોડા પર, અને અમે બધા ચાલતા ચાલતા જતા હતા. તડકો થોડોક વધારે લાગતો હતો, પણ આ બાજુ જો ત્યાં ડીજે વાગતું હતું ને અહીંયા પ્રિયાને અને ભાઈને બંનેને ડિસ્કો કરવાનું તાન ચડતું હતું. પછી તો આ ઘોડીને પણ થોડોક ડાન્સ કરાવી દીધો હતો. અને પછી જો અમે બધા રાસ લેતા હતા. ગામ બહુ મોટું છે પણ ગલી થોડીક નાની છે, પણ રાસ લેવાની તો ગમે ત્યાં મજા જ આવી જાય. પૂરા ફેમિલી સાથે અમે અહીંયા રાસ લઈ લીધો, અને ત્યાંથી ચાલતા ચાલતા થોડાક આગળ નીકળી ગયા હતા, કેમ કે ઉતારો થોડોક દૂર હતો અને અમારે જવાનું પણ થોડુંક દૂર હતું. આ બાજુ સામેથી આવી ગયું હતું સામૈયું, એટલે અહીંયા ઓખણા પોખણા અને સામૈયાનું બધું જ કામ ચાલતું હતું. એને આપણે સાઈડ મૂકીને હું અને ભાભી પહોંચી ગયા હતા જમવા માટે. જમીને આવ્યા ને ત્યાં અહીંયા થઈ ગયા હતા ફેરા સ્ટાર્ટ. આ બધાને અમે કહેવા આવ્યા હતા કે હવે અમે રિટર્ન નીકળી જઈએ છીએ સુરત તરફ જવા માટે. સામે ફેરા ચાલે છે ને આ બધા અમારી માથે કેમ ફૂલ નાખતા હતા ને એ તો ખબર જ નથી. ત્યાંથી અમે બધાને કહી દીધું બાય બાય, અને અમે નીકળી ગયા હતા અમારા ઉતારા પર જવા માટે. પ્રિયાનભાઈને જો ખંભે બેસાડી દીધો હતો, કેમ કે એટલું બધું તો ચાલવાનું નથી. આ બાજુ અમે થઈ ગયા હતા ફ્રેશ અને નીકળી ગયા હતા સુરત તરફ જવા માટે. જો પ્રિયાને ગાડીમાં બેસાડ્યા ને એટલે એને આવી જ કંઈક મોજ આવતી હોય, એને મજા આવી જાય. ને આ બાજુ સનસેટ થઈ ગયો છે, અને અહીંયા થોડાક જમરૂખ ને બોર ને એવું લઈ લીધું છે ગાડીમાં ખાવા માટે. પહોંચી ગયા હતા ફાઇનલી ગેલોપ છે. તો બસ આજનો વિડીયો એટલો જ છે. તો આવજો ને બાય.